કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 12 સંસ્કૃત. હા, નવી પદ્ધતિ, નવી એપ્લિકેશનથી આપણે આ રીતના થોડુંક ભણવાની શરૂઆત કરીએ. આપણો કોર્સ ધોરણ 12 માટે પરીક્ષામાં કેટલું પૂછાશે, પેપર સ્ટાઇલમાં કયા કયા પાઠો તૈયાર કરવા અને ક્યાં ન કરવા, એ બધું જો આપ્યું છે. જો આપણા ડિસ્પ્લે બોર્ડ ઉપર છે જ. અને બીજી એક મહત્ત્વની થોડીક વાત કરી દઉં. અત્યાર સુધી આપણે જે વિડીયો લેતા હતા એ આપણે ગ્રીન બોર્ડમાં પાછળ હું બધું લખતો હતો અને સમજાવતો હતો. અને પાઠ કે એવું કાંઈ હોય સાહિત્ય તો મારા હાથમાં ચોપડી હોય, હું વાંચતો હતો. ઘણા વિદ્યાર્થીઓ પાસે ચોપડી ઘણીવાર એવું હોય કે ઘણા બહાર હોય, લેક્ચર હોય તો એમ થાય કે સાહેબ આપણે નિરાંતે અમે લેક્ચર જોવો હોય તો ભાષા માટે આ એપ્લિકેશનમાં આ રીતે પણ મહત્ત્વનું જ છે. તમને આમાં પણ મજા જ આવશે. આ જે એપ્લિકેશન છે એમાં એક જ મિનિટ, તમને આ એપ્લિકેશન દ્વારા પણ મજા આવશે. કેમ કે આપણે જે સાહિત્યને ભણવાનું છે ને, તો એમાં તમને આ રીતના સામું ડિસ્પ્લે ઉપર હોય તો તમારે ટેક્સ્ટ બુક પણ હાથમાં રાખવી નહીં. અને બીજા જે કંઈ પણ પાઠ કે કાવ્ય હશે, શ્લોક હશે, તો હું તમને કાગળ ઉપર લખતો જાય ને આ રીતના જેમ બોર્ડમાં લખીએ ને એ રીતના. અને બને છે એવું કે જે ગ્રીન બોર્ડ ઉપરને આપણે લઈએ છીએ ને લેક્ચર, એમાં 3-3, 4-4 જીબીના વિડીયો બને છે. એમાંય કાંઈ વાંધો નથી. એની ક્વોલિટીને શું કહેવાય, રિઝોલ્યુશન તો બહુ સારું હોય છે. કેમ કે મોટા વિડીયો હોય એટલે હોવાનું જ છે. હવે આની અંદર બનશે એવું કે જે લોકોનું નેટ નબળું હશે, જે લોકોને નેટ ઓછું આવતું હશે ગામડાની અંદર, કે જે કંઈ પણ કોઈ માનો કે નેટની સુવિધા ઓછી હોય, ધીમું આવતું હોય, તો એને એમ લાગશે કે સાહેબ આમાં ક્લિયરિટી નથી આવતી. એટલે તમને કહું છું કે જેમ નેટની ફ્રિકવન્સી સારી હશે એમાં ચોખ્ખો વિડીયો આવશે. તો જેને નેટની ફ્રિકવન્સી ધીમી હશે તો એને તો ઓલા વિડીયો ઝાંખા દેખાશે. તો એના માટે શું કરવું? તો તમારે શું કરાય ખબર છે? આપણે ખબર હોય તો ડાઉનલોડનું બટન આવે. અને આ વિડીયો છે ને 100, 125 કે 150 કે મેક્સિમમ 200 MBમાં તો ઓહો પૂરું થઈ જાય. તમે ખાલી ઓલા 4 જીબીના વિડીયો છે ખાલી જોવો ને યુટ્યુબ ઉપર, તો એ 300-400 MB તો એ વપરાઈ જાય ખાલી જોવામાં. એ ખાલી જોવો તોય તમારે 1.5 GB કે 2 GB કે 3 GB જે કંઈ પણ નેટ હોય તો ખાલી વિડીયો જોવામાં જ ઓલું થઈ જાય. આને કદાચ તમે ડાઉનલોડ કરી લેશો ને આખો વિડીયો યુટ્યુબની અંદર, બરાબર છે, તો શું થશે ખબર છે? કદાચ અત્યારે ધીમું નેટ હશે ને તો ધીમી ગતિએ થોડી વાર, અડધો કલાક કે એની અંદર છે આખો વિડીયો ડાઉનલોડ થઈ જશે. અને પછી ડાઉનલોડ થયેલો વિડીયો તમે જોશો ને તો એમાં ક્લિયરિટી આવશે. હું એવું માનું છું. કેમ કે ધીમી ગતિએ એકવાર થઈ જાવ, જેમ કે પાણીનો પ્રવાહ ધીમો આવતો હોય તો નળ ફૂલ ન આવે, પણ એકવાર આખો ટાંકો ભરી લઈએ તો પછી આપણે ભલે એ 1.5 કલાકે ટાંકો ભરાય, પણ નળ ચાલુ કરીએ પછી તો ફૂલ ફ્લોથી આવે. એની જેમ આમાં તમારે એ કરવાનું છે. હવે વાત રહી ધોરણ 12 સંસ્કૃતની. આપણો અભ્યાસક્રમ આ વખતે 30% અભ્યાસક્રમ છે એ આપણો ઓછો થયો છે. એમાંથી જો પદ્ય કાવ્યો છે ને 1 થી 10, એમાંથી કયું કાવ્ય? તો કે ત્રીજું કાવ્ય સંતિમે ગુરવરાજન. પછી ચોથું કાવ્ય, જો આ સાઈડ જે આપ્યા છે ને કાવ્ય એ છે, એ બધાય આપણે નથી વણ કરવાના. જે આ બધું જે છે ને આપણે એ પરીક્ષામાં બોર્ડ નહીં પૂછે. એટલે ત્રીજું કાવ્ય છે સંતિમે ગુરવરાજનવાળું એ. પછી ચોથું કાવ્ય સંજુહ દેહ પાવકમ, જટાધારી બની નહીં બેઠા હોમ કરો, એ ચોથું કાવ્ય. પછી છઠ્ઠું કાવ્ય આપણું કયું છે? પ્રણમામી મુદા, હમણાં આપણે લીધું, એ નથી પૂછાવાનું. અને 10મું છે અન્યોક્તિ, એ પણ નથી પૂછાવાનું. પણ આપણે ત્રીજું કાવ્ય હાલી ગયું છે, ચોથું હાલી ગયું છે, છઠ્ઠું હાલી ગયું છે. ત્યાં સુધી તો આપણે ખબર નહોતી કે કયું પૂછાવાનું ને કયું નથી પૂછાવાનું. આપણે એમ હતું કે છેલ્લા 2-3 પાઠ નહીં પૂછે, એટલે આપણે 7-7 પાઠને 6 કાવ્યો તો પૂરા કરી દીધા હતા. આપણે એમ તો છેલ્લા 2-3 ન પૂછે તો આપણે 6-7 તો એટલું જ થઈ જાય. ઓહો. પણ અમુક પૂછ્યા નથી પૂછ્યા, કાંઈ વાંધો નહીં. જે આપણે થયું આપણા જ્ઞાન માટે તો થયું. પરીક્ષામાં ન પૂછે કાંઈ નહીં. આપણે શું ખાલી પરીક્ષા દેવા હાટું જ ભણીએ છીએ? નહીં, આપણા આત્મજ્ઞાન માટે ભણીએ છીએ. અને 10મું કાવ્ય અન્યોક્તિ. પણ છતાંય આમાં ભલે બધું આપ્યું છે, આપણે બધાય ભણીશું. મનોરંજન બધાયમાં આનંદ તો છે જ. આ બધી વસ્તુમાં આપણે આનંદ મળવાનો જ છે, શીખવા મળવાનું છે. હા, પરીક્ષાલક્ષી નહીં તો કાંઈ નહીં,
પણ આપણે અભ્યાસલક્ષી તો ભણી નાખશું, પરીક્ષામાં નહીં પૂછીએ. અને બહુ તમારે હું એમાંય નહીં કહું તમે મહેનત કરો, આમાં આનો પાકો ચોપડો બનાવો ને આ કરો ને તે કરો. આમાં તમારે બનાવવો હોય તો ભલે, ન બનાવવો હોય તો એ કાંઈ નહીં, બરાબર છે. આ જે રાઉન્ડ કર્યો છે એવો પણ પરીક્ષામાં નથી પૂછવાનું, પણ છતાંય એનું નોલેજ તો હું તમને આપીશ. શું કરવા કે જીવનમાં કદાચ 12મા ધોરણમાં નહીં તો કાંઈ નહીં, પણ જીવનમાં બધું ઉપયોગી તો થવાનું છે. 10મા કાવ્યમાં અન્યોક્તિઓ છે, એના શ્લોકો તમે જોશો તો તમને એમાંય મજા આવશે. જીવન જીવવા માટે ઉપયોગી સ્વાભિમાન વગેરે વાતો છે એની છે. ગૃહ્ય સૂત્ર આપણે ભણી ગયા છીએ. મહાકવિ માઘ એ હજી બાકી છે, પણ છતાંય તમને એનો પરિચય તો કરાવી દઈ. સાહિત્યમાં તમને મજા આવે ને, નવરા બેઠા કહેતા સાહેબ વાર્તા કયો ને એકાદી, ત્યાં વાર્તા છે. અને મહાકવિ બાણભટ્ટ, વિચાર કરો જી, બાણભટ્ટ છે, હા, એનું કાદંબરી આપણે જન્માષ્ટમીની આજુબાજુ કે એની પહેલાં કંઈક આપણે વિડીયો મૂક્યો તો લેક્ચર આખો કાદંબરીનો. આશા રાખું કે તમને એ ગમી હશે કથા કાદંબરીની. 3 જન્મોની કથા, પુંડરીક, કપિંજલ, મહાશ્વેતા અને શુદ્રકના દરબારમાં રાજકન્યા પોપટને લાવે છે. એ બધી વાત છે, એ વાર્તા છે, એ કાદંબરીની છે. અને કાદંબરીની વાર્તા તો એવી છે કે જે લોકો કાદંબરીની વાર્તા વાંચવા બેસી જાય તો એને આખી બરાબર છે વાર્તા પૂરી ન થાય ત્યાં સુધી ખાવાનું પણ ભાન નથી રહેતું. અને 17મું કાવ્ય પાઠ હતો આપણો આશ્રમ વર્ણનમ, એ પણ બહુ સરસ મજાનું કાલિદાસે વર્ણન કર્યું છે. એ પાઠ પણ આપણે ભલે ભણી ગયા, પણ વિચાર કરો કે કદાચ અભ્યાસક્રમમાં નથી 17મો પાઠ અને મહાકવિ બાણભટ્ટ, તો કદાચ બાણભટ્ટની કાદંબરી અને 17મો પાઠ આશ્રમ વર્ણન બરાબર છે, એની અંદર સરસ મજાના મહાકવિ બાણભટ્ટે શબ્દો વાપર્યા છે, તો કદાચ એનાથી તમને પરિચય ન મળે. પરીક્ષામાં ભલે તૈયારી ન કરતા, પણ એકવાર તમને ખબર તો છે કે આમાં આવું આવ્યું હતું. સરસ મજાનું વર્ણન છે આશ્રમનું, કેવું આશ્રમ હોવું જોઈએ, પહેલાંના સમયમાં ઋષિમુનિઓ કેવા હતા, તો એનો તમને પરિચય થયો. અને 13મો પાઠ આપણો અનપ્રધાત્ર ભવતી, આપ મહાશયા નિરપરાધ છો. સુમંત્ર જ્યારે આવે છે રામના સમાચારને લઈ, અને એની અંદર તો મહાકવિ ભાસનું પ્રતિમા નાટક છે, એના આધારે લેવામાં આવ્યો તો પાઠ. ભરત છે એ કઈ કઈને કોષે છે, સમાચાર મળે છે કે સીતાનું અપહરણ થયું ને રામ છે ને ગોતવા નીકળ્યા છે. પછી કઈ પોતાની નિખાલસતા સ્પષ્ટ કરે છે કે મારો વાંક નથી. દશરથ રાજાને શાપ હતો અને પુત્રનું વિયોગ મૃત્યુ દ્વારા થાય અથવા તો એને દૂર ખસેડી દો તો પણ વિયોગ થાય, એટલે મેં આઈડિયો વાપર્યો. એવો પાઠ છે, તો જેથી કરીને તમને એ પણ નોલેજ મળ્યું છે, બરાબર. એટલે ગૃહ્ય સૂત્ર આલી ગયું, મહાકવિ બાણભટ્ટે આલી ગયા છે. મહાકવિ માઘ છે એનો પરિચય આપણે આપી દઈશું. 13મો અને 17મો પાઠ છે એ નથી પૂછાવાનો બોર્ડમાં, એટલે પરીક્ષાલક્ષી તૈયારી ન કરતા, પણ ખાલી જ્ઞાન માટે આપણે એનો તમને પરિચય આપીશું. 3જું, 4થું, 6થું કાવ્ય તો હાલી ગયું છે. 10મું કાવ્ય છે, ભલે પરીક્ષામાં નથી પૂછવાનું, પણ એનો આપણે સામાન્ય પરિચય તમને કહીશ, એમાં શું કહેવા માગે છે એ રીતે. બાકીનું કેટલું ચલાવવાનું છે, કેટલો અભ્યાસક્રમ છે, તો કે એ આ આખો અભ્યાસક્રમ છે. આ જે છે ને એ આપણે આખો ભણવાનો છે. 1 જ મિનિટ ચાલુ રાખજો. આખો અભ્યાસક્રમ જે છે એ આપણે ચાલુ જ રાખો. આપણે અભ્યાસક્રમ છે એ ભણવાનો જ છે. જે આખો અભ્યાસક્રમ, હા, એટલું આપણે ભણવાનું છે. એમાં 1, 2, 5મું કાવ્ય, 7મું, 8મું, 9મું કાવ્ય, પાઠમાં 11, 12, 14, 15, 16, 18, 19 ને 20 બધાય પાઠ છે, બરાબર છે. પછી ન્યાય છે તો કે સમગ્ર પ્રકરણ રાખેલા છે, 10 ન્યાય ભણવાના છે. સાહિત્યમાં બાકીના યથાવત રહેશે, પણ ક્યાં તો કે ગૃહ્ય સૂત્ર, મહાકવિ માઘ ને મહાકવિ બાણભટ્ટ એ તમને પરીક્ષામાં નહીં પૂછે. વ્યાકરણમાં અલંકાર ને છંદ ને એ બધું તો કે એ બધું છે. ઓકે, તો એટલી વસ્તુ છે એ આપણે અભ્યાસમાં રહેવાની જ છે. હવે આપણે આજે શું જોઈએ, શું ભણવું છે બોલો? પાઠકાવ્ય ભણવા છે કે સાહિત્ય? રામાયણ થઈ ગઈ છે. મહાભારતના આપણે ધોરણ 11ની અંદર મહાકવિ ભાસના 6 રૂપકો ભણ્યા હતા, તો તમને મહાભારત આવડી ગયું. લોકડાઉનમાં સિરિયલોય જોઈ હશે કે ભણવું છે? હે બોલો જીએ, ભણવું છે? હાલો તો મહાભારત આપણે શરૂ કરીએ, બરાબર. આપણે મહાભારત શરૂ કરીએ છીએ. 1 જ મિનિટ ચાલુ રાખજો. મહાભારત
એટલે આમાં તમને જો આ રીતના સ્ટોરી હશે ને તો હું અહીંયા સામે જો તમારી સામે જ છે એટલે હું વાંચે જાઉં, એની કાંઈ પણ હશે વિશેષ વાત તો એ કહેતો જઈશ, જેથી કરીને તમને આખી આ સ્ટોરી સમજાશે. બરાબર. હવે જેવી રીતે રામાયણનો ઓલો શ્લોક હતો, શરૂઆત હતી, એમ આમાં પણ શ્લોકથી જ શરૂઆત થાય. રામાયણની શરૂઆત શું હતી? બોલો. રામાયણનો શ્લોક આપણે કીધો તો 2 શ્લોકો કીધા હતા. એક તો મા નિષાદત્વમ પ્રતિષ્ઠા માગમ શાશ્વતી સમાયત ક્રંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ. અને પેલો શ્લોક કયો હતો? સદૂષણાપી નિર્દોષા સખરાપી ચ કોમલા નમસ્તસ્મૈ કૃતાયેન રમ્યા રામાયણી કથા. રામાયણ પૂછે તો ત્યાંથી તમારે શરૂઆત કરવી. મહાભારત પૂછે તો ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિહાસ્તિ તદન્યત્ર યન્યહાસ્તિ ન તત્ક્વચિત. અને તમને થશે કે સાહેબ બોલા છંદ આપણે હાલતા હતા એનું શું થયું? તો કે 3 છંદ આપણે ભણ્યા ને, 2 છંદ છે એ આપણે ગણતરી એવી છે કે દિવાળી પછી રાખીએ. શું કરવા ખબર છે? કે માનો કે કોઈને ન સમજાણા 3 છંદમાં, તો દિવાળી પછી જો આપણી સ્કૂલ રેગ્યુલર થઈ જશે તો અહીંયા બોર્ડ ઉપર આપણે ભેગા મળીને એ બધા શીખશું. બીજા 3 છંદો છે એનું રિવિઝન કરી લેશું, જે શીખ્યા છે એનું, અને બાકીના છે એ બોર્ડ ઉપર રૂબરૂ આપણે તૈયાર કરાવીશું. અને જો સ્કૂલ શરૂ નહીં થાય તો જઈશે તે આપણે આ જે મુજબ કરીએ છીએ એ મુજબ તો આપણે હાલવાનું જ છે. એટલે ગણતરી એવી છે કે 2 છંદ, પછી 5 ન્યાય બાકી છે, એ છે અલંકારો છે, થોડાક અલંકારો છે એ આપણે તમને દિવાળી પહેલાં થાય તો એ કરી દેશું જો થાય તો. બાકી અલંકારો થોડાક તમને છંદ કરતાં અલંકાર છે ને એ થોડાક છંદ જેટલા તો ઇન્ટરેસ્ટિંગ ન લાગે, કેમ કે રાગ ને એવું બધું જે છે અને આમાં તો મજા આવે એવું છે. અલંકારની અંદર તો શું છે કે થોડુંક શાસ્ત્રીય પદ્ધતિ હોય અલંકારના અર્થના અંતે, જોકે કાંઈ અઘરું કાંઈ છે નહીં, એમાંય સરળ જ છે. એટલે તમે જ્યારે મહાભારત 2 માર્કની અંદર પૂછાય, ઓછામાં ઓછા 2 પેજ લખવાના. કેટલા પેજ? 2 પેજ તમારે લખવાના. એકની અંદર તો મહાભારતનો પરિચય આપવાનો, ઉપર શ્લોક લખવાનો, મહાભારત કોણે રચ્યું છે ને શું કરવા રચ્યું છે ને કેવી રીતે રચ્યું છે. અડધું પેજ ભરાઈ જાય પછી મહાભારતની સ્ટોરી શરૂ કરો, અડધું પેજ, અને અડધું પેજમાં એ સ્ટોરી ને બાકીનું વધારે જે કંઈ પણ છે એ સામેના પેજ ઉપર શોર્ટ એન્ડ સ્વીટમાં, અને છેલ્લે નીચે ઉપસંહાર જેવું લખી નાખો. એટલે 2 પેજ છે, મોટા અક્ષરને વ્યવસ્થિત લખી નાખો ને એટલે 2 માર્ક આવે. પણ લખવાનું સાચું, ખોટું નહીં લખવાનું. હા, મહાભારતના રચયિતા કોણ છે? તો કે વેદવ્યાસ. હા, પછી તમે ન્યા લખો કે મહાભારતના રચયિતા બાણભટ્ટ કે વાલ્મીકી છે, સીધું ઉપર ટાઇટલ જ પ્રથમ ગૃહે મક્ષિકા, ઉપર જ ખોટું લખો તો જોનાર છે એ તરત જ અડધો કે 1 માર્ક ઉડાડી દે. એટલે ખોટું નહીં લખવાનું. ન આવડે તો લખવાનું, કાંઈ નહીં લખવાનું. મહાભારતના રચયિતા કોણ છે બસ નહીં લખવાનું. મહાભારત છે બહુ વર્ષો પહેલાં લખાયેલો ગ્રંથ છે એમ કરીને લખી નાખવાનું. એને કવિએ સરસ મજાનો ગ્રંથ લખ્યો છે, કોણ કવિ છે એ તમને આવડે તો લખવાનું, ખોટું નહીં લખવાનું. એટલે શું કહે છે મહાભારતના પરિચયમાં કે ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત સભા યદ. હે ભરત સભા, હે ભરતના વંશજ. કોણ હતા ભરત રાજાના વંશજ? ભરત રાજા કોણ હતા? તો આપણે આખી એની સ્ટોરી કેવી જોઈએ ને કે હાલશે? આખી સ્ટોરી કહેશું, બરાબર. એટલે ભરત રાજાના વંશજ હતો અર્જુન. જોકે દુર્યોધન ને યુધિષ્ઠિર ને અર્જુન એ બધાય ભરતના વંશજો કહેવાય. પણ કૃષ્ણ ભગવાન છે એ અર્જુનને સંબોધીને કહેતા કે હે ભરત સભા. યુધિષ્ઠિર પણ ભરત સભા છે. ભરત રાજાના વંશજ એટલે કહે છે કે હે ભરત સભા, હે ભરતના વંશજ, ધર્મ માટે ચ અર્થે, અર્થ એટલે અર્થ પૈસા, અર્થ માટે, કામના માટે, ચ મોક્ષે અને મોક્ષની બાબતમાં, યદ ઇહ અસ્તિ જે અહીંયા છે, જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 બાબતો જે આપણા પુરુષાર્થો છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો છે, એના વિશે જે જ્ઞાન અહીંયા આપ્યું છે, યદ ઇહ અસ્તિ જે અહીંયા મહાભારતમાં આપવામાં આવ્યું છે, તદ અન્યત્ર તે જ તને બીજે બધે સાંભળવા મળશે. મહાભારત છે એ જ્ઞાનની ગંગોત્રી છે. જો
નદીમાં પાણી હશે તો જ આજુબાજુના વિસ્તારમાં પાણી હોય, પણ નદીમાં પાણી ન હોય તો આજુબાજુમાં વિસ્તારમાં પણ ન હોય. એમ આ મહાભારત છે એ જ્ઞાનની નદી છે. યદ ઇહ અસ્તિ, જે અહીંયા હશે, જે અહીં મહાભારતમાં, તદ અન્યત્ર, તે જ તને બીજે જોવા મળશે. યદ યદ ન ઇહ અસ્તિ, જે અહીંયા નહીં હોય, ન તત્ક્વચિત, તે બીજે તને ક્યાંય જોવા કે સાંભળવા મળશે નહીં. બધાય કોપી અને પેસ્ટ જ કરે છે મહાભારતનું જ્ઞાન, અથવા તો થોડુંક એમાં સુધારો વધારો કરીને નવું કરીને પીરસે છે. એટલે જ કહે છે અર્થાત કે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ વિશે જે અહીં મહાભારતમાં કહેવાયું છે તે જ અન્યત્ર હશે, અને જે અહીં કહેવાયું નથી તે અન્યત્ર ક્યાંય નહીં હોય. આ પ્રકારની જેની ગર્વસભર ઘોષણા છે અને પ્રસિદ્ધિ છે તે છે મહાભારત. આ મહર્ષિ વ્યાસની રચના મનાય છે. મહર્ષિ વેદવ્યાસે છે આ એની રચના કરી છે. આમાં રહેલા વ્યાપક વિષય વસ્તુને કારણે આને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. હા, કહીએ 2013માં કે એમાં પૂછાણું હતું, રામાયણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે આદિ મહાકાવ્ય. રામાયણને કયા નામે ઓળખવામાં આવે છે? આદિ મહાકાવ્ય. અને મહાભારતને પંચમ વેદ. હવે એકવાર પૂછાણું હતું પંચમ વેદ વિશે લખો, તો બાળકો બધા જે હતા ને એ બધા પાંચમો વેદ લખે કે સાહેબ 4 વેદ તો ખબર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. પાંચમો વેદ કે આ કાંઈક હશે કંઈક વેદ ભેગો. હા, ઘણાએ તો આયુર્વેદ જીકી નાખ્યું, કાં તો કે એ વેદ કહેવાય ને, એ પાંચમો વેદ હશે. અરે ભાઈ, મહાભારતને પાંચમો વેદ કીધો છે. એટલા માટે જ જો અહીંયા આપણે લખ્યું જ છે પંચમ વેદ, મહાભારતને પંચમ વેદ કીધો છે ને અહીંયા આર્યુ પંચમ વેદ. એટલે તમે જ્યારે લખો ત્યારે અંડરલાઇન કરીને લખવું પંચમ વેદ તરીકે ઓળખાય છે, એટલે જોનારને પણ ખબર પડે કે ના ના આ ભાઈએ વાંચ્યું છે કંઈક. એટલે મહાભારતને પાંચમો વેદ શું કરવા પાંચમો વેદ કહેવાય? કેમ કે આમાં બહુ પુષ્કળ જ્ઞાન છે. જેમ 4 વેદોમાં જેટલું જ્ઞાન છે ને એમ મહાભારતમાં પણ પુષ્કળ જ્ઞાન છે. એટલે આ એક જાતનો પાંચમો વેદ જ છે. એટલે પંચમ વેદ તરીકે ઓળખવામાં આવે છે. રામાયણ પછી આ મહાભારત આપણા દેશનું બીજું વિરાટ મહાકાવ્ય એપિક છે. વિરાટ મહાકાવ્ય બહુ મોટું મહાકાવ્ય, જેને આપણે ધાર્મિક ગ્રંથ કહી શકાય, ધાર્મિક કાવ્ય. આ મહાકાવ્યો 5 છે, પણ એ કેના સાહિત્યના ક્યાં છે? તો કે કુમાર સંભવ, રઘુવંશ, પછી શિશુપાલ વધ, નૈષ્ઠચરિત અને કિરાત અર્જુન્યમ. એના વિશે આપણે ચોથું કાવ્ય ભણ્યા ત્યારે પરિચય આપ્યો હતો. એ 5 મહાકાવ્યો છે, પણ એ સાહિત્યના છે. પણ આ તો એપિક આપણા ધાર્મિક મહાકાવ્યો એ છે રામાયણ ને બીજું મહાભારત. હવે બધાય કહે છે કે ભાઈ મહાભારતની રચના વેદવ્યાસે કરી, પણ નહીં, મહાભારતની રચના છે સૌતીએ કરી છે. હવે તમને એમ થાય કે ભાઈ આમ કેમ સાહેબ, ઉપર લખ્યું છે વેદવ્યાસે રચના કરીને, આમ સૌતી? કહીએ, આગળ વાત કરીએ આપણે. મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે. 3 આવૃત્તિ, જુદા જુદા સમયે એમાં અપગ્રેશન થયું. આપણે કેમ નવા વર્ઝન આવે થોડુંક વધારા સાથે, એમ જે તે સમયે એન્ડ્રોઈડ આવ્યું હશે તો કે 3.1 ને પછી 4.1 ને 5.1 ને એમ જુદું જુદું આવે ને થોડો વધારો થતો જાય. એમ મહાભારતની કુલ 3 આવૃત્તિ થયું છે. એમાં મહાભારતનું મૂળ કદ ઘણું નાનું હતું. મહાભારત જ્યારે વેદવ્યાસે બનાવ્યું ને ત્યારે ખૂબ નાનું કદ હતું. એ સ્વરૂપમાં તે જય નામે ઓળખાતું હતું. આ ગ્રંથનું નામ શું હતું? જય. આખી આપણે વાત કરીએ, પહેલાં પેરેગ્રાફ આપણે વાંચી લઈએ. અને તેમાં લગભગ 8000 શ્લોકો હતા. તે પછી એની બીજી આવૃત્તિ થઈ, તે ભારતના નામથી પ્રસિદ્ધિ પામી. આમાં શ્લોકોની સંખ્યા વધીને 24000 થઈ. છેલ્લું અને ત્રીજું સંસ્કરણ તે આજે મળતું મહાભારત છે, એમાં 1,00,000 શ્લોકો હોવાનું મનાય છે. વિશ્વ સાહિત્યની કદની દ્રષ્ટિએ સર્વપ્રથમ સ્થાન આ મહાભારત ભોગવે છે. હવે વિશ્વમાં મોટામાં મોટું ગ્રંથ કયો છે વિશ્વ સાહિત્યમાં? તો કે મહાભારત. મહાભારતથી મોટો કોઈ ગ્રંથ નથી. હવે શું હતું એ આપણે વાત કરીએ તો કે વેદવ્યાસે જે ગ્રંથ લખ્યો ને એનું નામ શું હતું? જય. શું નામ હતું? જય. અને એમાં 8000 શ્લોકો હતા. અને વેદવ્યાસે તો ખાલી સામાન્ય જ વાત કરી હતી આ ગ્રંથની અંદર કે ભાઈ આ ગ્રંથની અંદર પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું. 8000 શ્લોકો એટલે તમે સમજી શકો કે ભાઈ મૂળ અત્યારે 1,00,000 છે ને, હકીકતમાં તો 8%નો જ ભાગ થયો. વિચાર તો 8%, ઓલું 100% થઈ ગયું. 8% જ હતો, જેની અંદર શું હતું? પાંડવો કોણ હતા, કૌરવો કોણ હતા, શું કરવા એ બે વચ્ચે ડખો થયો, શા માટે યુદ્ધ કર્યું, યુદ્ધની અંદર કઈ બાબત હતી? તો કે ધર્મ અને અધર્મની બાબત મુખ્ય હતી.
એમાં અર્જુનને દુઃખ થયું હતું, વિષાદ આવ્યો હતો, હા, મૂંઝાઈ ગયો હતો. એટલે કૃષ્ણ ભગવાને જે અર્જુનને ઉપદેશ આપ્યો એ ભગવદ્ ગીતા. મહાભારતના યુદ્ધમાં અર્જુન છે એ દુઃખી થઈ ગયો હતો, ડિપ્રેશનમાં આવી ગયો હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને મોટિવેશન આપ્યું, એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. એ બધી વાત હતી. પછી પાંડવો છે એનો વિજય થયો, પાંડવોએ સરસ મજાનું રાજ્ય સંચાલન કર્યું અને છેલ્લે હિમાળો ગરવા વયા ગયા. આવી ટૂંકી અને સચોટ વાત છે એ જય નામના ગ્રંથમાં હતી. અને જય કોણે લખ્યું હતું તો કે વેદવ્યાસે. પછી વેદવ્યાસનો પૌત્ર વૈશંપાયન ઉર્ફે સુખદેવજી મહારાજ. કોણ તો કે સુખદેવજી મહારાજ. પછી પહેલો ગ્રંથ કયો હતો તો કે જય, એમાં 8000 શ્લોકો. અને એના રચયિતા કોણ છે તો કે વેદવ્યાસ. ઓકે, એ પહેલું એડિશન, બરાબર છે, પહેલો આવૃત્તિ. તો બીજી આવૃત્તિ કઈ હતી તો કે ભારત. ભારત નામનું જે હતું એમાં ભારત કોણે લખ્યું હતું, એમાં કેટલા શ્લોકો હતા તો કે 24,000 શ્લોકો. અહીંયા નીચે મીંડું કરી દઉં, અહીં તમને ઓલા એરો છે ને બધા એટલે નહીં દેખાય, એટલે 24,000. અને એ કોણે લખ્યું હતું તો કે વૈશંપાયન. વૈશંપાયન ઉર્ફે સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ તમે ક્યાંક કથામાં ગયા હોય તો સાંભળ્યું હશે. સુખદેવજી ઉવાચ, સુખદેવજી બોલ્યા. એ સુખદેવજી મહારાજે એમાં થોડોક વધારો કર્યો કે આ જય બરાબર છે, પાંડવોનો જય થયો બરાબર છે અને કૌરવોનો પરાજય થયો, એટલે ગ્રંથનું નામ તો એ જય રાખ્યું હતું. પણ આ જય ગ્રંથની અંદર બીજા કેટલા લોકો આમાં ઇન્વોલ્વ હતા. ભારત દેશના, ભારત આખો વર્ષ એટલે દેશ હતો, એમાં કયા રાજાઓ હતા. પાંડવો રેખડાતા તો કયા રાજાઓને ત્યાં રેખડાતા. કૃષ્ણ ભગવાનની બધી વાતો છે, કૃષ્ણ ભગવાન કયા દેશના રાજા. ભારત દેશનું આમાં કેટલું બલિદાન છે, ભારત દેશના લોકોનું આ મહાભારતમાં શું મહત્ત્વ છે. આખું ભારત વર્ષને લઈ લીધું, એટલે કે ભારત દેશ વિશેને આખી કથા લખી હશે કે ભાઈ પાંડવોના પરદાદા કોણ હતા અને એ શું ડખો હતો અને એ દાદા એનો વંશવેલો શું હતો. પછી પાંડવો છે એ કોના સગા હતા, એના મામા કોણ ને મોસાળ કોણ ને ફૈબા કોણ ને એ બધુંય. પછી મહાભારતના યુદ્ધ પહેલાં બરાબર છે પાંડવો જે જંગલમાં ગયા ત્યારે કયા દેશના રાજાઓમાં એને આશરો લીધો, કયા દેશના રાજાઓએ એને સપોર્ટ કર્યો, કેવા લોકોએ એને હેલ્પ કરી. આ બધી ચર્ચાઓ છે એમાં ઉમેરી એડિશન થઈ. એટલે 24,000 શ્લોકો થયા, 3 ગણા. પછી તો વેદવ્યાસનો પૌત્ર બરાબર છે વૈશંપાયન કે સુખદેવજી, અને એનો શિષ્યનો શિષ્ય કંઈક 7મી કે 8મી પેઢીએ શિષ્ય હતો બરાબર છે, એ હતો સૌતી. કોણ હતું? સૌતી. અને સૌતીએ ગ્રંથ લખ્યો, એનું નામ કે ભારત નહીં, એનું નામ રાખો ભાઈ, આ મોટો ગ્રંથ છે મહાભારત. આ નાની સ્ટોરી નહીં, બહુ મોટી સ્ટોરી છે. આ ભારત દેશની છે અને આખા મોટા ભારત દેશની છે, આમાં એકની વાત નથી. અને આમાં તો 1,00,000 શ્લોકો કરી નાખ્યા. કેટલા કર્યા? 1,00,000. હા, મીંડા આપણે કરી દઈએ 1,00,000. અને કોણે બનાવી તો કે સૌતી. શું નામ હતું એનું? સૌતી. હા, એ સૌતીએ 1,00,000 શ્લોકો જેટલો એમાં વધારો કર્યો. શા માટે વધારો કર્યો તો કે ભાઈ જેટલી બાબતો છે એને ઉમેરી. માનો કે સૌતીને લાગ્યું કે ભાઈ આ તો ગ્રંથ છે, લોકોને બહુ ગમે છે, તો બીજી રીતે ઘણા ઉપદેશો આપીએ છીએ. તમને ખબર હોય તો વ્યાસપીઠ ઉપર બેઠેલા કલાકારો છે, કથાકારો છે, એ ભાગવતની બધી વાતો કરતાં બીજી પણ ઉપદેશની ઘણી વાતો શીખવે ને. ભગવાન આ જગ્યાએ જ્ઞાન, ભગવાને આમ કર્યું, એમ કરીને ભગવાને આમ કર્યું, પણ અત્યારના યુગમાં આવું થાય ને તેવું થાય ને, એટલે અને બીજી એકાદી વાર્તા પણ ઉમેરે. એમ વાર્તાઓ ઉમેરતા આમાં મોટો ગ્રંથ બની ગયો, 1,00,000 શ્લોકો જેટલો ગ્રંથ બની ગયો છે. એટલે મહાભારત જે નામ આપ્યું છે એ તો સૌથી આપ્યું. પણ જેમ દાખલા તરીકે ભાઈ રિલાયન્સની શરૂઆત થઈ તો રિલાયન્સની સ્થાપના કોણે કરી હતી? ધીરુભાઈ અંબાણીએ. તો એ નાનું એવો યુનિટ છે. પછી એના છોકરાઓને એણે મોટો યુનિટ બનાવ્યો ને અત્યારે રિલાયન્સ મોર્ટ ને રિલાયન્સ માર્ટ ને જીઓ ને બધું ભલે એના છોકરાને બનાવે, પણ રિલાયન્સની શરૂઆત કોણે કરી તો કે આપણે ધીરુભાઈ અંબાણી. એમ મહાભારતની શરૂઆત કોણે કરી તો કે વેદવ્યાસજીએ. પછી રિલાયન્સનું નામ આગળ જતા બરાબર છે રિલાયન્સમાંથી બરાબર છે બિગ રિલાયન્સ કરી દઈએ, તો પણ રિલાયન્સની સ્થાપના કોણે કરી બિગ રિલાયન્સની તો કે ભાઈ ધીરુભાઈ અંબાણીએ. એ અપગ્રેશન ભલે ને થયું. બસ એવી જ રીતના છે. આગળ આપણે વાત કરી મહાભારતની. હવે સામાન્ય પરિચય આપણે મેળવી લઈએ.
શું છે? તો કે મહાભારતમાં કુલ 18 પર્વો છે. વેદવ્યાસજી છે ને એને 18 આયરે અથવા તેની પરંપરાને 18 બહુ સંખ્યા ગમતી હશે. જો વેદવ્યાસજીએ પુરાણ કેટલા લખ્યા? તો 18, અને 19મો મહાભારત લખ્યો. તો 19મો મહાભારત છે. તો આ મહાભારતમાં પર્વો કેટલા છે? તો 18. પછી ભીષ્મ પર્વના 25 થી 42 અધ્યાયો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આમાં પર્વો છે 18. તો શ્રીમદ ભગવદ્ ગીતાના અંદર અધ્યાયો કેટલા? તો કે એ 18. એટલે લકી નંબર હશે. મહાભારતમાં કુલ કેટલા પર્વ છે? 18 પર્વ છે, જે ક્રમ અનુસાર આ પ્રમાણે છે. પહેલો પર્વ છે આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, આશ્વમેધિક પર્વ, આશ્રમ પર્વ, મૌસલ પર્વ, મહાપ્રસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ. 18 પર્વો છે. તમારે ગોખી જ નાખો નામ. બોલો જીએ. આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, આશ્વમેધિક પર્વ, આશ્રમ પર્વ, મૌસલ પર્વ અને મહાપ્રાસ્થાનિક પર્વ, અને છેલ્લું સ્વર્ગારોહણ પર્વ. પાછો એની અંદર એ પેટા ઉપપર્વો છે. બરાબર છે. હવે આદિ પર્વની અંદર શું છે સ્ટોરી ખબર છે? પાંડવોના દાદા પરદાદા કોણ હતા અને હું હતા ને એ બધી સ્ટોરી. આપણે જ્યારે મહાભારતની સંક્ષિપ્ત કથાનક વસ્તુ છે ને નીચે, હા, એ ભણશું ત્યારે આખી એના બાપદાદાની આખી બધી ઉખેરવાની જ છે. આ લેક્ચર છે આપણો પ્રસ્તાવનાનો હતો કે ભાઈ આમાં શું હતું ને કેવી રીતે હતું ને કઈ રીતે સ્ટાર્ટ થયું ને બધું જે છે એ આપણે આની અંદર આપણે પરિચય કરવાનો છે. મહાભારતની કથા વસ્તુ છે આપણે પછીના લેક્ચરથી શરૂઆત જ કરવી છે, અને ઓછામાં ઓછા 2 લેક્ચર તો થાય જ. તમને મજા આવે ને કથાઓ સાંભળવાની, વાર્તાઓ સાંભળવાનું. મારા બેટા ભાઈરે ઉત્સાહિત છે બધા. વાર્તા સાહેબ વાર્તા કયો, કાંઈ વાંધો નહીં આપણે કહેશું. એટલે આદિ પર્વમાં શું છે કે એના દાદા પરદાદા કોણ હતા એ બધા. પછી સભા પર્વ. સભા પર્વની અંદર આપણે ધૃતરાષ્ટ્ર ને પાંડુનું એનું રાજ્ય આવે છે ને એના છોકરાઓ કોણ છે ને શું છે ને એ મોટા થયા ભણી ગણીને, બરાબર છે. અને એમાંય માથાકૂટું હાલતી હતી ને બેયને નોખા કરી દીધા ને પછી જુગાર રહીમાં ને ત્યાં બધી સ્ટોરી છે એ બધી સભા પર્વમાં આવે. પછી પાંડવોને કાઢ્યા જંગલમાં, કે ભાઈ 12 વર્ષ વનવાસ ને 1 વર્ષ ખાનગીવાસ કરવા વયા જાવ. એટલે એ બધી સ્ટોરી છે એ બધું હેમાં આવે વન પર્વમાં. હા. પછી વિરાટ પર્વ. પાંડવો છે ને છેલ્લું 1 વર્ષ અજ્ઞાતવાસ એ વિરાટ રાજાના વિદર્ભ, એટલે આજનું મહારાષ્ટ્રમાં આવેલું વિદર્ભ છે ને, હા હશે ઓલી કોંકણ કે કહેવાય વિસ્તાર, વિદર્ભને કોંકણને એ બધો કહેવાય. એટલે ત્યાં છે ને પાંડવો રોકાણ હતા. એટલે એ વન પર્વ અને પછી વિરાટ પર્વની અંદર એ ન્યાર્યા હતા. પણ વિરાટ પર્વની અંદર 1 વર્ષ પાંડવો રહીને આવ્યા. દુર્યોધને એમ કીધું છેટેથી ઓલી બ્રિહનલલાને કે હું તને ઓળખી ગયો ને. અરે પાંડવો કે તું અમને નહોતો ઓળખો, એટલે તને પાછું રાજ્ય દેવું નથી. તો પાંડવો કે ડખો થાય, યુદ્ધ થાય. તો ભલે થાય. પછી યુદ્ધની તૈયારી કરવા માટે ઉદ્યોગ પર્વ, જેમાં પાંડવો છે એ બધા રાજાઓને મળે છે વ્યક્તિગત કે ભાઈ અમારી સાથે અન્યાય થયો તો તમે હેલ્પ કરશો યુદ્ધમાં. આ બાજુ દુર્યોધને બધી કોઈ હેલ્પ માગવા ગયો કે તમે અમારા પક્ષે રહેજો. એ બધી સ્ટોરી એટલે ઉદ્યોગ પર્વ. પછી મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હોય. એમાં પહેલા સેનાપતિ કૌરવો તરફથી કોણ બને તો કે ભીષ્મ. યુદ્ધની તૈયારી શરૂ થાય. એમાં આ દેશમાંથી આ રાજા આવ્યા ને આ દેશમાંથી આ રાજા આવ્યા ને એટલી સેના લઈને આવ્યા ને આમ થયું ને તેમ થયું ને. પાસે અર્જુનને બધા બાજુ પાંડવોએ તૈયારી કરી. અર્જુનને દુઃખ થયું કે મારે નથી બાંધવું. એટલે ભીષ્મ પર્વના 25 થી 42 અધ્યાય સુધી કૃષ્ણ ભગવાને જે મોટિવેશન આપ્યું એ શ્રીમદ ભગવદ્ ગીતા. પછી ભીષ્મનું મૃત્યુ થઈ જાય છે. અર્જુન છે એ શિખંડીનો આડો ઊભો રાખીને મારી નાખે છે. પછી સેનાપતિ કોણ બને છે? દ્રોણ. હા, દ્રોણ છે એ ચક્રવ્યૂહ રચે છે. એમાં અભિમન્યુ મૃત્યુ પામે છે. આ તો આપણે સામાન્ય સ્ટોરી કહેતા જઈએ છીએ, બીજું વિસ્તારથી આખી સ્ટોરી કહેવાના જ છીએ, બરાબર છે. એમાં શું હતું કેવી રીતે વિસ્તાર એક પછી એક આમ કડી બાય કડી જોડતા જશું. એટલે પછી દ્રોણ સેનાપતિ બન્યો એટલે અભિમન્યુને ચક્રવ્યૂહ રચીને મારી નાખ્યો. બીજી બાજુ અભિમન્યુ મર્યો એટલે અર્જુન છે ધુમા ફુવા થયો, જયદ્રથનો વધ કરી નાખ્યો. હવે ગુરુ દ્રોણ સેનાપતિ હતા એને મારવા પડે એમ હતા. એટલે ભીમે ચાલાકી કરી કૃષ્ણના કહેવાથી
એ ખોટું ખોટું બોલ્યો કે મેં અશ્વત્થામાને મારી નાખ્યો એટલે ગુરુદ્રોણ છે એ દુઃખી થયા અને રથ ઉપરથી નીચે ઉતરી ગયા ને હેઠા બેસી ગયા. એમાં દ્રુપદનો છોકરો ધૃષ્ટદ્યુમ્ન દ્રૌપદીનો ભાઈ છે, એણે ઉતરી અને ગુરુદ્રોણનું ડોકું કાપી નાખ્યું. એટલે ગુરુદ્રોણનું મૃત્યુ થયું. અશ્વત્થામા ધુઆફુવા થયો કે મારે સેનાપતિ બનવું છે, પણ કર્ણએ ચાલાકી વાપરી અને દુર્યોધન પ્રત્યેની મિત્રતા સારી હતી એટલે પોતે કર્ણ સેનાપતિ બન્યો. એટલે પછીનો પર્વ એ કર્ણ પર્વ. એમાં કર્ણ છે એને ઇન્દ્ર છે એ વરદાન આપે છે, વિમલા નામની શક્તિ. છેલ્લે કૃષ્ણ ભગવાન એને બચાવી લે છે અને અર્જુન છે એ કર્ણને મારી નાખે છે. ત્યાં સુધીનું કર્ણ પર્વ હતું. પછી શલ્ય રાજા આવે, કર્ણનો સારથી હોય ને શલ્યરાજ, એ સેનાપતિ બને છે, બરાબર છે. તો એ સેનાપતિ બને ને છેલ્લે એનું મૃત્યુ થાય એટલે શલ્ય પર્વ પૂરું થાય છે. પછી સેનાપતિ બને છે કૃપાચાર્ય, પરંતુ કૃપાચાર્ય સેનાપતિ બને ત્યારે દુર્યોધન છેલ્લો વૈધો તેને મારી નાખે. સૌપ્તિક બને છે અને બરાબર છે, સૌપ્તિક પણ સેનાપતિ બને છે. મેં તો આખી મહાભારત બધી નથી વાંચી, પણ આ જે સ્ટોરી છે આપણે મહત્ત્વની યુદ્ધની એ બધી છે. હા. અને પછી સ્ત્રી પર્વ, બધી સ્ત્રીઓ વિધવા થાય છે, સ્ત્રીઓ દુઃખી થાય છે. યુધિષ્ઠિરને એ બધાને સાંત્વના આપે છે, એ બધું સ્ત્રી પર્વમાં આવે છે. શાંતિ જાળવવા માટે અપીલ કરે છે કે ભાઈ હવે કોઈ યુદ્ધ ન કરો, આ તો નરસંહાર થયો, બહુ મોટો યુદ્ધ થયું. અને એટલે આપણે છે હવે યુદ્ધ નહીં કરીએ. પછી અનુશાસન, શિસ્ત, સંયમપૂર્વક નીતિમત્તાથી જીવવાનું છે, અનુશાસન પર્વ. પછી યુધિષ્ઠિરને બધો અશ્વમેઘ કાઢે છે એટલે આશ્વમેધિક પર્વ. આશ્રમ પર્વ, 4 વર્ણાશ્રમો અને આશ્રમોની વાત હશે એમાં. મૌસલ પર્વ છે. પછી મહાપ્રસ્થાનિક પર્વ, પાંડવો છે એ હવે એમ કહે છે કે પોતાનો વંશવેલો છે એ એને ગાદી સોંપીને આગળ વહી જાય છે મહાપ્રસ્થાન તરફ. અને છેલ્લે સ્વર્ગમાં પાંડવો છે હિમાલયમાં હિમાળો ગળવા વહી જાય છે. એ બધી સ્ટોરી છે એ 18 પર્વ છે અને ઉપપર્વ અને અધ્યાયોમાં વહેંચાયેલી છે. 18 પર્વ છે ને એના પેટા ઉપપર્વો છે એમાં છે. આનો રચનાકાળ એટલે આ ખરેખર લેખિત ક્યારે બન્યું, બાકી તો મૌખિક તો હતું જ. મહાભારત આજથી ક્યારે બન્યું? આજથી 5300 વર્ષ પૂર્વે. કઈ રીતે? તો કે લખે છે વેદવ્યાસજી કે મહાભારતનું યુદ્ધ હાલતું હતું ત્યારે આકાશની અંદર અશ્વિની, રોહિણી અને ભાદ્ર, લગભગ આવા કંઈક નામ છે નક્ષત્રોના, એ 3 નક્ષત્રો છે એ આકાશમાં ભેગા થયા હતા. તો આજના ખગોળશાસ્ત્રીઓએ જોયું કે આકાશની અંદર આ 3 નક્ષત્રો ભેગા થયા હોય એ ક્યારે થયા હતા? તો કે ઈસવીસન પૂર્વે 3200 થી 3300 વર્ષ પહેલાં થયું હતું. તો ઈસવીસનના 2000 વર્ષ અને 3200 કે 3300 વર્ષ એટલે 2000 પ્લસ 32 એટલે 5200 થી 5300 વર્ષ પહેલાં મહાભારતનું યુદ્ધ થયું હતું એવું પ્રૂફ મળે છે. પણ લખ્યું કેદી? લખવાનું તો હમણાં છેલ્લા 2-3 હજાર વર્ષથી આવ્યું. એટલે આનો રચનાકાળ લખાણું ક્યારે હશે? પહેલાં તો વેદવ્યાસજીએ લખ્યું છે, બનાવ્યું છે. પછી એમાં એના શિષ્ય, એનો પૌત્ર છે વૈશંપાયન, એણે પણ થોડુંક એડિશન કર્યું. પછી તો કે એના શિષ્યએ પણ સૌતીએ પણ એડિશન કર્યું અને મોટો ગ્રંથ બનાવ્યો. પછી લખી નાખ્યા પછી ઓકે થઈ ભાઈ આ ગ્રંથ છે હવે આ ફાઇનલ. એ ક્યારે છે તો કે એનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન માનવામાં આવે છે. એટલે 2500 વર્ષ પહેલાં, 3000 કે 3500 વર્ષ પહેલાં બન્યું હશે, લખાણું હશે. કેટલાક વિદ્વાનોનો મત છે કે ઘણા પ્રાચીન સમયથી પ્રારંભાયેલી મહાભારતની રચના છેક ઈસવીસનની 2જી સદી સુધી ચાલતી રહી હતી. હા, ઈસવીસનની 2જી સદી આવીને ત્યાં સુધી બધા એમાં ડબકા મારીને વધારતા હતા પોતાની રીતના. મારા જેવો કલાકાર આવી ગયો એટલે લખે કે અર્જુન છે એ એકવાર જંગલમાં ગયો, જંગલમાં ત્યાં એણે ફલાણું જોયું ને આ જોયું ને, બરાબર. તો એ કથાય ભેગી વધી જાય. તો 1 લાખ શ્લોકો હતા તો મારા જેવા 100-200 શ્લોક વધારી દે. મહાભારતમાં 1,02,000 શ્લોકો છે. પાછો મારાથી કોઈક વધારે હવાયો દોઢો નીકળે તો એ બીજી કથા નીકળે કે અર્જુન જંગલમાં ગયો હતો ને એની હારે બાંધ્યો હતો એક રાક્ષસ હારે, પણ બીજું થયું એવું કે રાક્ષસનો ભાઈ હતો ને અર્જુન ઘેરે આવતો તે પાછો એને રાક્ષસના ભાઈએ રસ્તામાં હુમલો કર્યો હતો. તો 200 શ્લોક એ ઉમેરી દે, મજા આવ્યા કરે. શ્લોકો ઉમેરો ને મજા બીજું શું હોય. એટલે ઈસવીસનની 2જી સદી સુધી હાલતી રહી છે. આમ મહાભારત નામે પ્રસિદ્ધ આ કૃતિ કોઈ એક સમયની અને એક કર્તાની રચના નથી. વેદવ્યાસે તો 8000 શ્લોકો લખ્યા બરાબર છે, પણ એમાં ઘણા લોકોએ સિંહ ફાળો આપ્યો છે. આમ તો સિંહ ફાળો જ કહેવાય ને. આ ગ્રંથને મોટો કરવો એ નબળી વાત છે. બેઠા વધાર્યા જ કર્યા કથા. એટલે એ જુદા જુદા સમયે જુદા જુદા કર્તાઓએ છે, લેખકોએ છે, એમાં વક્તાઓએ છે, એમાં પોતાની રીતના એ કથામાં એમ થાય કે મારે આ જ્ઞાન આપવું છે તે વધારતા ગયા. બરાબર છે. આજનો લેક્ચર આપણો અહીંયા પૂરો કરીએ છીએ. મહાભારતનું સંક્ષિપ્ત કથાનક આપણે આમાં ભલે સંક્ષિપ્ત છે પણ આપણે જરૂર પૂરતું બધું આગળ કહેશું. અને બીજી વાત કે તમને એ પણ કીધું છે કે જો આ વિડીયોમાં સરખો બરાબર છે તમને ન દેખાય
ક્લિયરિટી ન આવતી, ઝાંખું ઝાંખું દેખાય, તો તમારી પાસે ચોપડી તો છે જ, પેજ નંબર 104 ઉપરની, તો એમાં પણ વાંચવું, હું બોલું છું અને તમારે સાંભળવું, બરાબર છે. અને છતાંય જો ક્લિયરિટી ન આવતી, મેં કીધું એમ કે ઉપર 3 બટન આવે ખૂણામાં, એમાં તમે જોશો તો કે ભાઈ એમાં રિઝોલ્યુશન આવે ને, હા એમાં કેટલું રાખવું, તો 480 સુધી આવે છે. નેટ ધીમું હોય છે તો 160 કે 260 જેટલું દેખાય, પણ 360 ને 480 જેટલું પણ રિઝોલ્યુશન હશે જો નેટ સારું હશે. અને જો એમ ન થાય તો તમારે એને ડાઉનલોડ કરી લો. 150 MB 150 MB તો માંડ થશે, કેમ કે મૂળભૂત આ વિડીયો જ આખો 150-200 MBનો હશે. યુટ્યુબમાં જશે એટલે એમાંય 125 જેટલો MBનો તો માંડ થશે. એ તમે ડાઉનલોડ કરી લેશો, અડધી કલાકમાં થઈ જશે ને પછી જોજો, એટલે તમને ક્યાંય આમાં ઝાંખું દેખાશે નહીં. ઓકે, તો ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. આમાં મજા આવે તો ઓકે કે યસ લખજો, ન મજા આવતી હોય તો લખજો સર મજા નથી આવતી. ચાલો અહીંયા આપણે રાખીએ છીએ.